તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. આ વિડીયો અંદર મિત્રો આપણે ઘણી બધી માહિતી છે આજે તમને આપીશું કે ભાઈ ટેટ 1 ની ભરતીમાં જો તમે ફોર્મ ભરો છો તેના પહેલા ખાસ વિડીયો જોજો. ફોર્મ ક્યાં કેવી રીતે ભરવું આ તો બધાને ખબર હશે, પરંતુ તો પણ હું તમને સમજાવી આપીશ. અને ઉંમરમાં કેટલો વધારો થયો છે મિત્રો, ઉંમરને આપણે આગળ વિડીયો બનાવેલો તો વધારો થશે, પરંતુ કેટલો વધારો છે કરવામાં આવેલો છે અથવા વધારો થયો કે નહીં ત્યાં સુધીના ઉંમર હશે તો માન્ય ગણાશે પણ તમને જણાવીશું. ક્યાં કેટલી જગ્યાઓ એની સાથે નવી ડોક્યુમેન્ટ યાદી છે. ઓલમોસ્ટ મિત્રો ડોક્યુમેન્ટ યાદી ઉપર છે આજથી 2 વીક પહેલા મિત્રો આપણે ઓફિશિયલ એમ્પાયર પર મેં એક વિડીયો અપલોડ કરેલો હતો અને એમાં તમને જણાવ્યું હતું ભાઈ ડોક્યુમેન્ટ 6 થી 8 અને 1 થી 5 બંને માટે. તો આ વખતે 1 થી 5 નું ભરતી શરૂ થઈ છે, તો આ વખતે શું નવા ડોક્યુમેન્ટ ક્યાં આવ્યા છે, પછી મેરિટ ગણતરી છે કઈ રીતે થાય છે, તમે અહીંયા તમારે જે પણ માર્ક્સ ફિલઅપ કરવાના થાય છે તો ત્યાં તમારા કેટલાક માર્ક્સ ફિલઅપ કરવા એ પણ તમને જણાવીશું, અને તમે કઈ રીતે તમારું મેરિટ ગણી શકો એ પણ બતાવી દેશો. ફોર્મ ભરતા પહેલા છે વિડીયો ખાસ જોજો. બાકી મિત્રો છેલ્લે છે તમારો ભાઈ ફોર્મ છે રદ હશે, વિડીયો છે મિત્રો છેલ્લે સુધી જોજો, એટલે હું તમને જે પણ માહિતી આપું એ પ્રમાણે તમે ફોર્મ ભરજો, એટલે તમારું ફોર્મ પણ રદ નહીં થાય અને તમારું છે સિલેક્શન પણ સારી રીતે થઈ જશે. ક્યાં તમારી છે પણ પેલા તો કઈ ટેટ માન્ય ગણાશે, કારણ કે ટેટ આમાં મિત્રો કઈ માન્ય ગણાશે એ ઘણાને નથી ખબર, તો એની પણ માહિતી આપી દઈશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, સમયને બગાડતા આગળ વધીએ મિત્રો. છે ગૂગલ ક્રોમ પર આવી જવાનું છે. અહીંયા તો ઓફિશિયલ મેં સાઇટ ઓપન કરેલી છે, પરંતુ તમારે અહીંયા આવે ને મિત્રો આજે પણ આપણે ઓફિશિયલી સાઇટ છે અને સર્ચ આઉટ અહીંયા કરી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો ડીપીઈ ગુજરાત લિંક્સ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આપણી સામે છે આ રીતની ઓફિશિયલી આપણે જે પણ ભરતીનું જે પણ ફોર્મ ભરવાનું છે એની સાઇટ ઓપન થઈ જશે. અહીંયા પણ તમે ક્લિક કરી શકો છો અને અહીંયા પણ તમે ક્લિક કરી શકો છો, ગમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે છે ઓપન થઈ જશે. એટલે અહીંયા મિત્રો તમારે આવી પહેલા જો હવે આમાં એક બીજી વાત કે જો કોઈ પણ નવા મિત્રો હોય તો એને સૌથી પહેલા છે એ રજીસ્ટર કરવું પડશે. તો સૌથી પહેલા રજીસ્ટર કરી લેવાનું, પછી લોગિન કરો તો ચાલશે. તો મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં છું રજીસ્ટર તમારે કઈ રીતે કરવાનું, એક વખત રિફ્રેશ કરીને બતાવો મિત્રો. અહીંયા પહેલા તમારે છે તમારો જે પણ સિલેક્ટ કરી લેવાનું આપણે ટેટ 1, એના પછી મિત્રો અહીંયા ઓટોમેટિક છે તમારે ગુજરાત માટે છે તો ગુજરાત સિલેક્ટ થઈ જશે અને પ્રાથમિક શાળા છે એ સિલેક્ટ થઈ જશે. એના પછી મિત્રો તમારે વિષયનો પ્રકાર છે તો આપણે ધોરણ 1 થી 5 માટેનું છે ટેટ 1, એટલે ઓટોમેટિક અહીંયા 1 થી 5 આવે, 6 થી 8 નહીં આવે, તો એ તમારે 1 થી 5 સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી અહીંયા તમારે ટેટ કયા વર્ષે પાસ કરેલું છે, હવે અહીંયા તમને છે ખબર પડી જશે કયા વર્ષનું માન્ય ગણાશે. તો મિત્રો 2000 અહીંયા તમે જોઈ શકો 2025માં આ વખતે જેણે પણ ટેટ આપેલી છે એ ટેટ અને એની સાથે છે મિત્રો 2023 વાળી ટેટ છે એ માન્ય ગણાશે. એના પહેલાની ટેટ છે એ માન્ય ગણાવવાની છે નહીં. એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ અમે 2023 પહેલા ટેટ પાસ કરેલું છે તે માન્ય ગણાશે, તો ભાઈ એ અહીંયા માન્ય નહીં ગણે, એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો. બાકી ટેટ નંબર અહીંયા તમે નાખી શકો છો, તમારા જે પણ નંબર હોય તે. એના પછી મિત્રો અહીંયા જો તમે સિલેક્ટ કરી લેશો એના પછી તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે, પહેલા દિવસ, મહિનો અને વર્ષ, એ પ્રમાણે ફોર્મેટ અહીંયા આપેલું છે. ટેટ 1 પરીક્ષાનું માધ્યમ તમારે કયું માધ્યમ હતું તો મિત્રો એની અંદર તમે ક્લિક કરશો એટલે ગુજરાતી માધ્યમ જ આવશે. એનું કારણ શું છે, આ ભરતી ગુજરાતી માધ્યમ માટેની છે, એટલે ત્યાં બીજું જો માધ્યમ માટેની ભરતી હોય જેમ કે ઉર્દુ માધ્યમ અથવા એ પ્રમાણે માધ્યમની ભરતી હોય તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. એના પછી મિત્રો અહીંયા તમે નીચે આવશો, ઈમેલ આઈડી છે માંગશે તો તમારી જે પણ મેઇન સાચી ઈમેલ આઈડી હોય નાખજો. બાકી ઘણા પાસે 2 થી 3 ઈમેલ આઈડી હોય છે તો એ 3 ન નાખવાની, જે પણ મેઇન તમારી હોય છે જેના ઉપર તમે એક્ટિવ હો એ ઈમેલ આઈડી અહીં નાખવી. મોબાઈલ નંબર અને અહીંયા નાખવાનો છે, તમારા પાસે એક જ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે જે પણ તમારી પાસે હાલ ચાલુ ફોન નંબર હોય તે. બાકી તમને પછી એમ હોય કે ભાઈ આ નંબર આપણે કામ નથી તો એ નહીં નાખતા. ને ઈમેલ આઈડી પણ મિત્રો હું તમને સજેસ્ટ કરું તો જો તમારી પાસે 2 થી 3 ઈમેલ આઈડી હોય છે તેમાંથી તમારી જે પણ મેઇન ઈમેલ આઈડી હોય, મેઇન એટલે કઈ રીતની, તો તમે જ્યારે 11-12 કરેલું હોય અને તમે કોઈ પણ ફોર્મ ભરો છો તો એની અંદર મિત્રો તમે જે પણ ઈમેલ આઈડી નાખેલી હોય એ ઈમેલ આઈડી અહીંયા નાખજો, કારણ કે એ જ તમારે અહીંયા આગળ કામ લાગશે. પછી અહીંયા નીચે છે પાસવર્ડ નાખવાનો રહેશે, અહીંયા તમે જોઈ શકો છો પાસવર્ડ છે એ નાખવાનો રહેશે. પહેલા પાસવર્ડ નાખી દો ને અહીંયા કન્ફર્મ કરી લેવાનો છે. પછી અહીંયા પાસવર્ડ નાખ્યા બાદ છે અહીંયા તમે પાસવર્ડ નાખી દો, પછી અહીંયા તમારે કેપ્ચા નાખવાના રહેશે. તો મિત્રો કેપ્ચા ફિલઅપ કરી લેજો. કેપ્ચા ફિલઅપ કર્યા બાદ અહીંયા તમે રજીસ્ટ્રેશન કરી દેશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. પછી તમારે ફોર્મ ભરવા માટે લોગિન કરી અને આગળની જે પણ કાર્યવાહી હોય છે આપણે એ પ્રમાણે તમારે ફોર્મ ભરી દેવાનું. ફોર્મ ભરવા ઉપરનો મિત્રો આજ રોજ જ આપણે છે એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમારે જોવો હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને જો હજુ સુધી તમે જોઈન નથી થયા તો ખાસ કરી લેવલ 1 ની અંદર છે જોઈન થઈ, જેથી કરી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા ત્યાં પણ તમને પહોંચાડતા રહીશું. તો આપણે એ વાત કરી લઈએ, મેં તમને તો જણાવ્યું ભાઈ કઈ ટેટ છે માન્ય રહેશે. તો મિત્રો 2023 વાળી જે પણ ટેટ છે એ માન્ય રહેશે અને 2025 વાળી જે પણ ટેટ છે એ માન્ય રહેશે. તો આ પ્રમાણે ટેટ માન્ય રહેશે. હવે આપણે મિત્રો ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું એ મેં તમને જણાવ્યું. ભાઈ ફોર્મ છે તમારે ઓફિશિયલી સાઇટ પર ભરવાનું છે. કેવી રીતે ભરવું તો પહેલા સૌથી રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. પછી તમારી સામે છે મિત્રો જો આ રીતનું પેજ ઓપન થશે, તમારી બધી માહિતી છે પછી ફિલઅપ કરવાની હોય છે. અહીંયા નામ નાખવાનું આખું, પછી મેલ હોય કે ફિમેલ,
પછી તમે પરણિત છો કે નહીં એ બધી માહિતી અહીંયા નાખી દેવાની છે. એના પછી તમારો આખું છે કામગીરી શરૂ થઈ જશે. એના પછી ઉંમરમાં કેટલો વધારો હતો એ પણ હમણાં તમને જણાવી દઉં. કેટલી જગ્યાઓ છે તો મિત્રો જગ્યાઓ ટોટલ છે 11,000 જગ્યાઓની અહીંયા વાત કરેલી છે. અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે તો એની મિત્રો ઓફિશિયલી પીડીએફ તો હજુ સુધી ફાઇનલ નથી જાહેર થઈ, પરંતુ કેટેગરી પ્રમાણે જે પણ જગ્યાઓ આવેલી હોય છે, એક્ઝામ્પલ તરીકે આગળની જે પણ જગ્યાઓ ખાલી હતી એ પ્રમાણે આખો નમૂનો લગાડીને એક પીડીએફ બનાવવામાં આવે છે. જે પીડીએફ તમને મળી જશે. તેના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટ અંદર છે મિત્રો ખાસ કરી 1 થી 8 લખી દેજો, એટલે મિત્રો અમે તમને છે એ પીડીએફ પણ ત્યાં આપી દેશું. પછી આપણે ઉંમરમાં કેટલો વધારો એ જણાવી દો. પછી ડોક્યુમેન્ટ યાદી જણાવી દો. મેરિટ ગણતરી એ પણ તમને જણાવી દો. એ પ્રમાણે મિત્રો તમે ફોર્મ ભરતા પહેલા છે આ મેરિટ ગણતરી તમને જે પ્રમાણે શીખવાડો એ પ્રમાણે તમે મેરિટ ગણતરી કરીને પછી અહીંયા માર્ક્સ જે પણ ફિલઅપ કરો ને એ કરજો. બાકી મિત્રો આગળ જતા તમારું ફોર્મ પણ રદ થઈ શકે. અને મિત્રો અત્યારે જો ફોર્મ રદ નહીં થાય તો છેલ્લે ડીવી ની અંદર છે એ તમને મિત્રો બાકાત કરી દેવામાં આવશે. એટલે છેલ્લે પ્રોબ્લેમ આવે એના કરતા પહેલા આ કામ છે કરી લેજો. ડોક્યુમેન્ટ યાદી ઉપર તો વધારે ચર્ચા નહીં કરીશું, કારણ કે ડોક્યુમેન્ટ જે પણ યાદી છે એ આજથી મિત્રો 3 વીક પહેલા, હમણાં આગળ જ મેં તમને કીધું છે 3 વીક પહેલા જ મેં આના ઉપર એક સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે અપલોડ કરેલો હતો. ભાઈ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે જોશે તો એ જ ડોક્યુમેન્ટ છે મિત્રો. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે કરવામાં નથી. એ વિડીયોમાં જે પ્રમાણે કીધું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, SC ST SCBC જેને લાગુ પડતું હોય ને, બાકી ઘણાને ન લાગુ પડતું હોય એને અહીંયા આપવાનું નથી. પછી SCBC નું પ્રમાણપત્ર, EWS નું પ્રમાણપત્ર, PH હોય, PH ઉમેદવારો તો એના માટેનું પ્રમાણપત્ર, માજી સૈનિક હોય તો એના માટેનું પ્રમાણપત્ર હોય છે અને એ આપવું જરૂરી છે. પછી મિત્રો 10-12 ની જે પણ માર્કશીટ, એના પછી ટ્રાયલ આપેલ તો ટ્રાયલની માર્કશીટ એ દેવી જરૂરી છે. બાકી એમ હોય કે ભાઈ 12 પાસ પહેલી ટ્રાય છે પાસ નથી થયા, બીજી ટ્રાય પાસ નથી થયા, ત્રીજી ટ્રાય પાસ થઈ ગયા છો તો પહેલી બીજીનું પણ દેવાનું છે. પાસ ભલે ન થયા હોય તો એ પણ દેવાનું છે. પછી અહીંયા તમારે ટેટ 1 ની માર્કશીટ, તમે જે પણ સ્નાતક કરેલું એની માર્કશીટ આપવાની રહેશે. ડિગ્રીનું જે પણ હોય છે એ પ્રમાણપત્ર, સર્ટિફિકેટ બંને આપવાનું રહેશે. પીટીસી અથવા બીએડ જે પણ કરેલું હોય એની માર્કશીટ અને ટ્રાયલ આપેલું તેનું પણ સર્ટિફિકેટ, ટેટ 1 નું પણ પેલી ટેટ 1 આપેલી હોય ને એમાં ફેલ થયા હોય, પછી બીજી આપેલું એ પાસ થયા હોય તો એનું પણ તમારે આપવાનું રહેશે. એની પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પીટીસી બીએડ, પછી અહીંયા જે પણ તમારી બીજી અહીંયા ટોટલ 20+ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારી પાસે હોવો જોઈએ. કેટલા? 20+ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. અને અહીંયા થોડીક નોંધ પણ લખેલી છે, પણ નોંધ પણ તમારી સામે છે. તો આપણે ઉંમરની વાત કરી લઈએ મિત્રો. ઉંમર ભાઈ કેટલી રાખવામાં આવેલી છે જોઈ શકો છો. 24/4/2026 ના રોજ મિત્રો છે આવેલું છે. વય મર્યાદા ત્યાં સુધીની મિત્રો કઈ રીતે માન્ય ગણવું છે, કારણ કે તમે છેલ્લી તારીખ 24 સુધી છે ફોર્મ ભરી શકો તો એ પ્રમાણે અહીંયા લખેલું છે. વિદ્યાસાગર ભરતી ઓફિશિયલી મિત્રો પરિપત્ર છે આવેલો છે. જેને બિન અનામતના પુરુષ હોય તેને 18 વર્ષથી 33 વર્ષ મિત્રો આપણે જે પણ કીધેલું હતું એ પ્રમાણે મિત્રો આ વખતે પણ વધારો છે કરવામાં નથી આવેલો. અને જે પણ 13,500 ઉમેદવારોની મિત્રો ઉંમરના કારણે છે ફોર્મ નથી ભરી શકતો તો એ ફોર્મ નહીં ભરી શકે, કારણ કે એની ઉંમર જ પૂરી થઈ ગઈ છે. તે ફોર્મ નથી ભરી શકવાનો અને એમાં વધારો પણ છે કરવામાં આવેલો છે નહીં. અને ક્યાં સુધી માન્ય ગણાશે તો સમયગાળો અહીંયા તમે જોઈ શકો 25/4/1993 થી લઈ 24/4/2008 સુધીના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે. પછી એનાથી વધુ ઉમેદવારો જે પણ હોય છે જેની ઉંમર 18 વર્ષથી લઈને 38 ની જગ્યાએ 39 થઈ ગઈ છે ફોર્મ નથી ભરી શકતા. મહિલા ઉમેદવારો તેને પણ 18 થી 38 વર્ષ, SC ST SCBC અને EWS ના પુરુષ ઉમેદવાર તેને પણ 18 થી 38 વર્ષ. અને જો મહિલા ઉમેદવાર તો એને છૂટછાટ અહીંયા મળવા પાત્ર થાય છે 18 થી 43 વર્ષ. ઓકે, અહીંયા ક્યાં સુધીનું છે એ પણ અહીંયા તમે જોઈ શકો કે ભાઈ 1883 થી લઈ અને 2008 સુધીનું છે. સોરી મિત્રો 1983 થી. બાકી અહીંયા જે પણ PH કેટેગરીના ઉમેદવારો એના માટે પુરુષોનું છે 18 થી 43 વર્ષ અને મહિલાઓ તો એનું છે 18 થી 45 વર્ષ. પછી એમાં પણ મિત્રો જો PH કેટેગરીના આ બિન અનામતના હતા. હવે PH કેટેગરીના અપંગ તો હોય જ છે, એની સાથે મિત્રો SC ST SCBC EWS કેટેગરીના હોય પુરુષ ઉમેદવારો તેને 18 થી 45 વર્ષ, મહિલાઓને પણ 18 થી 45 વર્ષ. માજી સૈનિકની વય ગણતરી બાબતનું અહીંયા એક આપેલું છે, એ પણ તમે ખાસ કરી છે જોઈ લેજો. માજી સૈનિકને કઈ રીતની વય ગણતરી છે એ કરવામાં આવે છે તો એ પ્રમાણે અહીંયા છે. હવે આપણે મિત્રો ત્રીજા નંબરનો પોઈન્ટ જે પણ હતો એ જાણી લઈએ કે ભાઈ તમારું મેરિટ કઈ રીતે ગણવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મારે 70 માર્ક્સ થાય છે, પરંતુ 70 માર્ક્સ કઈ રીતે થાય છે? ફાઇનલ જે પણ તમારું બધું મેરિટ હોય, જેમ કે 12ના માર્ક્સ, ગ્રેજ્યુએશનના માર્ક્સ, ટેટના માર્ક્સ, પછી તમે આગળ પાછળ જે પણ કરેલું હોય એના વધારાના માર્ક્સ, એ પ્રમાણે 70 થાય એ ફાઇનલ મેરિટ છે તમારે આ વખતે અહીંયા નાખવાનું હોય છે. બાકી ઘણા ખબર ન હોય તો એ બીજું ત્રીજું મેરિટ નાખી દે. છેલ્લે ડીબી કરાવવા જાય ત્યારે મેરિટનો સરવાળો કરે અને પછી એને ત્યાંથી રિજેક્ટ કરવામાં આવે તો એ પણ માહિતી તમને આપી દે કે મેરિટ કઈ રીતે ગણતરી કરવામાં આવે છે. પરંતુ મિત્રો એના પર મેં એક ફૂલ રીતનો વિડીયો બનાવેલો છે. હું એમ નહીં સજેસ્ટ કરું કે ભાઈ એ વિડીયો જોઈ લો, કારણ કે આ વિડીયો અંદર મેં માહિતી લખેલી છે તે માહિતી આપવી જરૂરી છે, તો આ વિડીયો મેં માહિતી પણ આપી દઉં. વિડીયો બને એટલા મિત્રો સુધી છે ખાસ કરી શેર કરી દીધું, જેથી કરી તમારા તમામ મિત્રો છે ફોર્મ ભરતા પહેલા આ વિડીયો જોઈ લે અને જાણી લે કે શું કરવાનું છે. અને મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે શું શું કાળજી રાખવાની છે પણ હું છેલ્લે તમને કહી દઈશ, કે જેથી કરી તમારું ફોર્મ છે રદ ન થાય. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અહીંયા આપણે જોઈ લીધું ઉંમરમાં કેટલો વધારો થયો,
થયો કે નહીં, કેટલી ઉંમર છે એ પણ જોઈ લીધું, ફોર્મ ક્યાં કેવી રીતે ભરવું એ પણ જોઈ લીધું, કેટલી જગ્યાઓ છે તો 11,000, અને જો તમારી યાદી જોતી હોય તો કોમેન્ટમાં 1 થી 8 લખી દેવાનું છે. તો મેં તમને કહી દીધું છે. નવી ડોક્યુમેન્ટ યાદી પણ તમને જણાવી દે, નવી મેરિટ ગણતરી આપણે જોવાની છે. અને ફોર્મ ભરતા પહેલા શું ધ્યાનમાં રાખવાનું છે, કઈ ટેટ માન્ય ગણાય છે એ પણ જણાવી દીધું છે. શું ધ્યાનમાં રાખવાનું છે હું તમને જણાવી દઈશ, જેથી કરીને તમારું ફોર્મ રદ ન થાય અને તમારું 101% સિલેક્શન છે મિત્રો થઈ જાય. તો ખાસ કરી વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયોને એક લાઇક કરી દેજો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તે છે બનાવેલું છે અહીંયા, આજે પણ ઘણા ને એવું કે ભાઈ 666789333331111, એટલે ભાઈ અમે અમારી રીતે માર્ક લખેલા છે. બાકી કોઈનું એવું હોત તો અમે એનું પણ બનાવી આપત. અહીંયા તમારે સમજાવવા માટે લખેલું છે શૈક્ષણિક મેરિટ ગણતરી તમે કઈ રીતે કરી શકો છો. હવે ઘણાને જો મિત્રો આ ટેટ છે તો એની અંદર 74% આવ્યા હોય તો એને પછી એમ પૂછે કે ભાઈ તમારા માર્ક્સ કેટલા થાય છે, તો કે અમારા 74 માર્ક્સ થાય છે. પરંતુ એ રીતે મિત્રો આખી મેરિટ ગણતરી છે એ કરવાની છે, ને પછી કુલ મેરિટ સ્કોર જે પણ આવે છે ને એ તમારે ફોર્મ ભરતી વખતે આપવાનો હોય છે. અને એ પ્રમાણે તમારું સિલેક્શન થાય. હમણાં તમને કટ ઓફ નો વિડીયો બનાવ્યો તો એમાં આ માર્ક્સ તમને જણાવતો કેટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થઈ જાય. ઘણાને એવું કે ભાઈ અહીંયા તો તમે તો કહો કે 80 માર્ક્સ હોય ને, સોરી મિત્રો 60 માર્ક્સ હોય ને સિલેક્શન થઈ જાય, 65 70 માર્ક્સ હોય ને સિલેક્શન થાય, પરંતુ આ તો પાસિંગ માર્ક્સ નથી. 70 માર્ક્સ હોય તો પાસ પણ ન ગણો. તો એ તમે તમારી રીતે સમજાવો કે બાકી અહીંયા તમે જોશો કે આના ઉપર મેં ફૂલ ડિટેલનો વિડીયો પણ બનાવેલો છે. આજ આપણો વ્યક્તિ છે ને ધોરણ 12 ની અંદર કોમર્સ કરેલું, 700 માંથી 666 માર્ક્સ આવેલા છે. એ ટકાવારી થાય છે એટલી, પરંતુ આ જે પણ 12 પાસ કરેલું એનું આપણે ટેટ 1 ની અંદર જે પણ આ ભરતી છે એની અંદર 20% જ વેઇટેજ ગણવામાં આવે છે. એની ગણતરી અહીંયા તમે કરો તો આ રીતનું એનું ફાઇનલ મેરિટ જે પણ બને છે એની અંદર 19.028 માર્ક્સ છે એ ગણતરી કરવામાં આવે છે. પછી એને પીટીસી કર્યું છે તો એના 1000 માંથી ટકાવારી ફાઇનલ થાય છે 78%, અને એના 25% છે ગણવામાં. પીટીસી ના 25% ગણવામાં છે. પીટીસી બીએડ ના એ વાતનું ધ્યાન, અહીં મેં પીટીસી લખેલું છે, બીએડ પણ અહીંયા આવી જાય. એનું તમારે તમારી રીતે છે ગણી લેવાનું છે, તમે શું કરેલું એ પ્રમાણે. ને એના ફાઇનલ મેરિટની અંદર 19 માર્ક્સ છે ગણવામાં આવશે. પછી બીકોમ કરેલું, બીએ કરેલું, તમે જે કરેલું ગ્રેજ્યુએશન, તો એના વધારાના માર્ક્સ છે ગણવામાં આવતા. અહીંયા તમે જોયું એના ફક્ત 5%, કારણ કે આ 5% વધારાનું ગણવામાં આવે છે એના માટે. એનું અહીંયા ફાઇનલ જે પણ મેરિટ બને એની 3.668 માર્ક્સ છે એ ગણવામાં આવશે. ટેટ 1 સૌથી મહત્વની, આની અંદર મિત્રો તમારે છે 74% જો થાય છે આ 150 માંથી 111 માર્ક્સ, એટલે 50% એનું વેઇટેજ છે ગણવામાં આવે છે, એટલે એના 37 માર્ક્સ. આ બધાનો સરવાળો કરો અને તમારે જે પણ બને છે એ તમારો કુલ મેરિટ સ્કોર છે થાય છે ને આ તમારે છે આપવાનો હોય છે. આના ઉપર તમારું સિલેક્શન છે થાય છે. અને જો કોઈ પણ મિત્રોને એટલા માર્ક્સ આવેલા તો હું લખીને આપું છું કે એનું સિલેક્શન છે કોઈ પણ કેટેગરીમાં થયું 101% છે એનું સિલેક્શન છે થઈ જવાનું છે. કટ ઓફનો વિડીયો પણ છે ટૂંક સમયમાં આવશે. તો એ વિડીયો જોવા માટે ખાસ કરી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીજો, જેથી કરી આવી તમામ ડેટા મેં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડો. દરેક કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે, એસસી કેટેગરી, આપણે એસટી કેટેગરી, બાકી રહેલી જનરલ, એસીબીસી, તમામે તમામ ઈડબ્લ્યુએસ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે જો તમારે જાણવું તો કોમેન્ટની અંદર 1 થી 8 લખી દેજો. અને બાકી જો મિત્રો તમારે કોઈ પણ ડાઉટ હોય તો ખાસ કરી કોમેન્ટની અંદર જણાવી દેજો. અને સર્ટિફિકેટ બાબતના કોઈ પણ ડાઉટ હોય, ક્યાં સુધીનું માન્ય રહેશે, કેટલું માન્ય રહેશે, માતા પિતાનો જો કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કરી કોમેન્ટમાં જણાવજો. તમે સમય મળતા મિત્રો એનો જવાબ છે તમને આપી દઈશું. આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી બધા ફોર્મ ભરતા પહેલા છે આ વિડીયો મિત્રો 100% જોઈ લે અને જાણી લે. હવે બીજી વાત કે ફોર્મ ભરશો અને મિત્રો રદ થઈ જાય તો એનું કારણ શું છે. તો મિત્રો જો તમે ફોર્મ ભરો છો તો એ વાત પર ધ્યાન રાખજો, તમે ફોર્મ ભરો એટલે સીધું ફોર્મ છે સબમિટ નહીં કરી દેતા. ફોર્મ ભર્યા પહેલા છે મિત્રો એની એક પ્રિન્ટ આવે છે, પ્રિવ્યુ પ્રિન્ટ, એ તમારે કઢાવી લેવાની છે. ત્યાં સુધી સબમિટ નથી કરવાનું. એ પ્રિવ્યુ પ્રિન્ટ તમે કઢાવી લો છો. એના પછી મિત્રો 100% તમારે એક વખત ચેકઆઉટ કરી લો કે એમાં તમે જે પણ માર્ક્સ નાખેલા છે, નામ નાખેલું છે, એમાં ABCD ના એનો પણ ભૂલ રહેતી નથી ને, એ બધું ચેકઆઉટ કરી લો. પછી એમાં ભલે 1 કલાક તમે ચેકઆઉટ કરો છો કઈ વાંધો નહીં, 2 કલાક ચેકઆઉટ કરો, પછી છેલ્લે સબમિટ કરો. અને સબમિટ કરો એટલે તમારી જે પણ ફી હોય છે મિત્રો, ફી ખાસ કરી ભરી દેજો. ફી નહીં ભરો તો પણ તમારો ફોર્મ છે એ રદ થાય. હવે ફી જો તમારે લેતા હોય તો તમારે ભરી દેવાનું છે, કેટેગરી પ્રમાણે અમુકમાં લેતા હોય, ન લેતા એ પ્રમાણે થતું હોય તો. બાકી ઘણી એવી ભરતીઓ છે કે જેની અંદર ફી નથી ભરવાના કારણે છે ઘણા બધા લાખો મિત્રોનો ફોર્મ છે રદ થઈ જાય. આરઆરબી ની ભરતી આવે તેમાં લાખો વિદ્યાર્થીઓનો ફોર્મ રદ થઈ જશે. આ વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે. એની સાથે તમારે જે પણ પ્રિન્ટ છે એ કઢાવીને તમારી પાસે રાખવાની છે. બાકી બધી અપડેટ છે તમને જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા અપાતી રહેશે કે ભાઈ હવે આગળની પ્રક્રિયા શું છે, ક્યારે શું થવાનું છે, પેલું જે પણ તબક્કો છે ક્યારે શરૂ થશે, એની બધી અપડેટ છે આપણા દ્વારા તમને આપતી રહેશે. જિલ્લા પસંદગી ક્યાં કરવા જાવ, કઈ રીતે કરવાની છે, શું શું થાય છે, બધી અપડેટ અમે તમારા સુધી પહોંચવા દઈશું. તો વિડીયો લાઈક કરી દીજો, તમારા બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. એ પહેલા તમારા કોઈ પણ ડાઉટ હોય તો ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર પૂછી લેજો. કોમેન્ટ બોક્સ તમારા બધા માટે ઓપન છે. જય હિન્દ, જય ભારત.